નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે જે જોડાયા છે ડોક્ટર હરિભાઈ દેસાઈ, સિનિયર જર્નાલિસ્ટ, યુટ્યુબર અને વિચારક. હરિભાઈ પાસે કોઈ એક ચોક્કસ મુદ્દા પર સ્પષ્ટ વિચારો હોય છે. હરિભાઈના આ વિચારો સાંભળવા જેવા હોય છે અને હું વર્ષોથી હરિભાઈ સાથે જોડાયેલો છું. એટલે 1975 ને આપણે 25માં છીએ, એટલે 50 કરતા વધારે વર્ષથી હરિભાઈ સાથે મારું જોડાણ રહ્યું છે. આપણા રિયલ ડિબેટ યુટ્યુબ ચેનલના હરિભાઈ એક મોટા શુભેચ્છક અને રિસોર્સ પર્સન છે. આથી વિશેષ ઓળખાણ હરિભાઈની ના હોય. હરિભાઈ આપણા છે, આપણા વચ્ચે છે, એટલે વધારે સમય એમને બોલવા દઈશું આપણે. દર્શક મિત્રો, જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો શરૂઆત એ એક કરતા વધારે કારણોસર ઐતિહાસિક રહી. 27મી જાન્યુઆરીએ, જેને મધર ઓફ ધ ડીલ્સ કહેવાય એવી યુરોપિયન યુનિયન સાથેની ડીલ ના મુસદ્દાની આપલે થઈ. ડીલ નથી થઈ, ખ્યાલમાં રાખજો, કારણ કે જ્યાં સુધી ભારતની કેબિનેટ એને મંજૂર ન કરે, જે યુરોપના દેશો છે, જે યુરોપિયન યુનિયનના સભ્યો છે, એમની પાર્લામેન્ટ મંજૂર ના કરે, ત્યારબાદ યુરોપિયન યુનિયનની પાર્લામેન્ટ એને મંજૂર ના કરે, ત્યાં સુધી આ ડીલ મંજૂર થયેલી ગણાય નહીં. એટલે આખ થતા માર્ચ 2027 આવી જશે. પણ એ એક હકારાત્મક પગલું છે, કારણ કે 20 વર્ષથી યુરોપિયન યુનિયનને આપણે મંત્રણાઓ કર્યા જ કરતા હતા, પણ ટ્રમ્પે ભલું થજો એનું કે એણે જે ચળીતર કર્યા એને યુરોપિયન યુનિયનને ને આપણને બંનેને દજાડ્યા અને પરિણામે 6 મહિનામાં બંનેના ઘડિયા લગન લેવાઈ ગયા. ત્યાર પછી 2 ફેબ્રુઆરીની પહેલા 4 દિવસ 5 દિવસ પહેલા ચાંદીના ભાવ ઉછળ્યા, 4.5 લાખ ઉપર ગયા અને પછી એમાં કડાકો બોલ્યો. હજુ એમાંથી ચાંદીને કળ વળી નથી. અને સોનું છે, ચાંદી સાથે જોડાયેલી પ્રેશિયસ મેટલ છે, એટલે એના ભાવ પણ સ્વાભાવિક રીતે ચાંદીના જેટલા તરલ નથી હોતા, કારણ કે ચાંદી સત્રાકીય છે, ઔદ્યોગિક વપરાશમાં વપરાય છે અને ચીન અને અમેરિકાએ એને ક્રિટિકલ મેટલ તરીકે જાહેર કરી છે, નિકાસ પર પ્રતિબંધ મૂકે છે. એટલે ચાંદીના ભાવ અપ્રત્યાશિત રીતે વધ્યા. સોનામાં એવું નહીં થાય, કારણ કે સોનું મહદ અંશે સેન્ટ્રલ બેંક્સ ખરીદે છે અને એ લોકો સટ્ટો નથી કરતી. વર્ષે દાડે લગભગ 800-850 ટન સોનું સેન્ટ્રલ બેંક્સ ખાઈ જાય છે અને બાકીનું એ સેન્ટ્રલ બેંક્સના કરતા વધારે સોનું તો આપણા દેશનો ગ્રાહક ખાઈ જાય છે, 1000 ટન જેટલું. એટલે આપણામાં કહેવત છે, સુખે સાંભળે સોની ને દુઃખે સાંભળે રામ. સોનામાં તમે પૈસા રોક્યા હોય તો ખરા વખતે તમને જવાબ દે. આપણા બાપ દાદાઓનું નીવડેલ દાપણ છે. પણ એના ભાવમાં ચઢ-ઉતર થઈ અને ઘણા લોકો ધોવાઈ ગયા. લાંબા ગાળે શું થશે એ બાબત આ ક્ષેત્રના નિષ્ણાત બિરેન વકીલ સાથેની મારી ચર્ચા આપની ચેનલ પર આપ જોઈ શકો છો. એટલે એમાં હરિભાઈનો સમય હું બગાડવા નથી માંગતો. ત્રીજી ઘટના બની અમેરિકા સાથે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ, જે માગાના કારણે અમેરિકાને સમગ્ર વિશ્વથી અલગ પડી રહ્યા છે, તેમણે એનું ટ્વિટર હેન્ડલ છે, એનું નામ છે ટ્રુથ સોશિયલ. હું એવું માનું છું કે નામ તાત્કાલિક અસરથી બદલીને અનટ્રુથ એન્ટી સોશિયલ કરી નાખવું જોઈએ. એ એટલીસ્ટ ઇન ધ ફિટનેસ ઓફ ધ થિંગ્સ આપણે ટ્રમ્પ સાહેબને એવી વિનંતી કરીએ, કારણ કે ભારતના ટ્રમ્પ સાહેબ સાથેના સંબંધો વિનંતી કરવાના જ છે. આપણે અધિકારપૂર્વક કશું કહી શકતા નથી. એટલે તું કર મારી આંખમાં આંગળી અને હું કરું તારા મોઢામાં આંગળી, એટલે આંખે જાય ને આંગળીએ જાય, એવી ડીલ આપણે કરી.
અમેરિકાએ કરી, રાધર આપણે કરી નહીં, અમેરિકાએ આપણને કહ્યું કે આ કરી નાખીએ, અમે તમારું કરી નાખ્યું અને આપણે સંમત થઈ ગયા. એમાં મુખ્ય તો એ છે કે અમેરિકામાં આપણા માલ સામાનની જે નિર્યાત છે, જે લગભગ $90 બિલિયન થી વધારે છે, એના ઉપર 18% ડ્યુટી લાગશે. અને પેલી 25% જે રશિયા પાસેથી તેલ નહીં ખરીદવાની શરત માટે લાગી હતી, હવે જતી રહેશે. અને આપણે રશિયા પાસેથી તેલ નહીં ખરીદીએ, ખનિજ તેલ આપણે વેનેઝુએલા અને અમેરિકા પાસેથી ખરીદીશું. એટલે ટ્રાન્સપોર્ટ કોસ્ટ આપણને મારી પડશે, આપણને તેલ બહુ મોંઘું પડશે, એટલે એ જતી રહેશે. એટલે આપણે 18% આયાત જકાત અમેરિકામાં ભરીને આપણો માલ અમેરિકન બજારમાં મૂકી શકીશું. તે સામે અમેરિકા આપણા બજારમાં 0% ડ્યુટી સાથે એનો માલ સામાન મૂકશે. એમાં ચિંતાજનક બાબતો એ છે કે કંઈક ભૂલ લાગે છે. હરિભાઈ, હું એ હજુ માનું છું કે આ $500 બિલિયન જે ભારતે ખરીદવાનું છે અમેરિકા પાસેથી, એ આખી દુનિયાનો જો નિકાસ વ્યાપાર અથવા તો ખરીદી જોઈએ આપણે તો $900 બિલિયન છે. તો ભારત એકલું અમેરિકા પાસેથી જ બધું ખરીદશે કે પછી બીજા કોઈ પાસે, ચીન, રશિયા, યુનાઇટેડ અરબ એમિરેટ્સ, જે આપણા ટોપ ટ્રેડિંગ 5 પાર્ટનર્સ છે, એમને તો શૂન્ય કરી દેવા પડે, ચીન સિવાય બધાને, કોઈ રહે નહીં. એટલે આ $500 બિલિયન ની જે વાત છે એમાં કંઈક ગડબડ છે ને, કોતરામાંથી બિલાડું ગમે ત્યારે નીકળવું જોઈએ. કારણ કે ટ્રમ્પ સાહેબે આ ઊંઘમાંથી ઉઠીને ટ્રુથ સોશિયલ પર લખેલી વાત છે, આની કોઈ ટેક્સ, અધિકૃત જે ટેક્સ હોય એ કોઈ અધિકૃત ટેક્સ અવેલેબલ નથી. ચિંતાજનક બીજી બાબત છે એગ્રીકલ્ચર અને ડેરી પ્રોડક્ટ્સ. પિયુષ ગોયલે એવું કહ્યું છે કે મકાઈ આપણે આયાત કરીશું ઇથેનોલ બનાવવા માટે. એક બાજુ આપણે ઇલેક્ટ્રિકલ વાહનોની વાત કરી રહ્યા છીએ, ટેસ્લા ભારતમાં આવવાનું છે, અને બીજી બાજુ આપણે ઇથેનોલ, જે ગાડીઓના એન્જિનોનો કાળદૂત છે, યમદૂત છે, એ બનાવવા માટે આપણા પિયુષ ગોયલ મકાઈ આયાત કરવાના છે. સોયાબીન આયાત કરીશું. તે મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્ર પણ સોયાબીન વાવતું થયું છે અને 0 ડ્યુટીથી આયાત થશે. હાઈલી સબસિડાઇઝ ક્રોપ છે આ બધા અમેરિકામાં. એટલે આપણા ખેડૂતે ગરમ પાણીએ નાવું કે ઠંડા પાણીએ નાવું, એ આયાતો આપણા બજારમાં આવે ત્યારબાદ ખ્યાલ આવશે. એ પહેલા આપણે એક સરેન્ડર કર્યું હતું. કપાસની સિઝન આવે તે પહેલા આપણે ડિસેમ્બરના અંત સુધીમાં જે કંઈ કપાસ આ દેશમાં આયાત થાય એના ઉપર ડ્યુટી ઘટાડી નાખી હતી. અને એટલે આપણા ખેડૂતને કપાસના ભાવમાં માર પડ્યો. આવું બીજી બધી ડેરી પ્રોડક્ટ્સ અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ માટે પણ થશે. ડેરી પ્રોડક્ટ્સમાં જો મિલ્ક પાવડર, ચીઝ અને બટર ઓઇલ અથવા અન્ય સંલગ્ન ડેરી પ્રોડક્ટ આ દેશમાં જો આયાત થશે તો સરેરાશ 20% જેટલું ભાવોમાં ધોવાણ આપણા ડેરી સેક્ટરનું થશે. હવે આમે કોઓપરેટિવ ડેરી સેક્ટર તો અત્યારે કૌભાંડોથી ભરમાર ધ્રુજી રહ્યો છે, પણ ખાનગી ડેરીઓને પણ ફાંફા પડી જશે. પણ કોઓપરેટિવ સેક્ટરની ડેરીઓ તો ખતમ થઈ જશે, કારણ કે એમનો માર્જિન પૂરેપૂરો ઘસાઈ જશે. એટલે એમણે વહેલી તકે દિલ્હી દરબારમાં દયાની યાચના કરવા દોડી જવું જોઈએ. આ બધી વાતોની આપણે આપણા હરિભાઈ દેસાઈ સાથે ચર્ચા કરવાની છે. મેં મારે પૂર્વ ભૂમિકા આપવાની હતી તે આપી દીધી. અમેરિકા અને ભારતનો નિકાસ આયાત વેપાર ફરી એકવાર કહું, આપણી નિકાસ અમેરિકામાં લગભગ $95 અબજ છે, આયાત લગભગ $45 અબજ, 45-47 અબજ. આપણી પાસે અમેરિકા સાથેના વેપારમાં $50 અબજ સરપ્લસ રહે છે. આપણે પુરાતમાં છીએ. ચીન સાથેના વેપારમાં આપણે $110 અબજ ખાધમાં છીએ. એ હવે અમેરિકા આ જો $500 અબજ નો માલ આપણે ત્યાં નાખવાનું હોય 0 ડ્યુટીથી, તો આપણું શું થશે? અને એટલો માલ સહન કરવાની બજારમાં શક્તિ છે કે કેમ? તમારા બધા ઉદ્યોગો બંધ કરી દો, તમારી બધી ઉત્પાદન વ્યવસ્થા બંધ કરી દો, તમારા ડેરી સેક્ટરને તાળા મારી દો, અને તમારો ખેડૂત રાતા પાણીએ રોવે તો આ થાય. તો ખરેખર શું છે $500 બિલિયન બાબતમાં
ભારત સરકારે તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ કે આપણે $500 બિલિયન એક વર્ષે ખરીદવાના છે, 5 વર્ષે ખરીદવાના છે, બેળે કરતા 10 વર્ષે પહોંચવાનું છે $500 અબજ, એને જાહેરાત કરવી જોઈએ. આટલી પૂર્વ ભૂમિકા સાથે હરિભાઈ, હવે આ આખો હવાલો ચર્ચાનો આપ સંભાળી લો તેવી વિનંતી છે. મુરબ્બીશ્રી જયનારાયણભાઈ સાથે જોડાવાનો એક લાવો જ્યારે મળે ત્યારે હું એ તક ચૂકતો નથી. જયનારાયણભાઈએ જે પાર્શ્વભૂમિ મૂકી, આમ તો એ અર્થશાસ્ત્રી છે, ટેકનોક્રેટ છે અને લેખક પણ છે, એટલે એમણે જે વાત મૂકી છે એ વાત મને લાગે છે કે આખી પરિસ્થિતિને સમજાવવા માટે પૂરતી છે. પણ મારે ધારો કે એક જ વાક્યમાં આ ટ્રમ્પભાઈએ જે ખેલ કર્યો છે એને કહેવાનું હોય તો આ દેશને બરબાદ કરવા માટેનું આ ડીલ જો નરેન્દ્ર મોદીએ કર્યું હોય તો એને માટે નરેન્દ્ર મોદી જવાબદાર છે એવું હું કહી શકું. ભક્તોને કદાચ આ વાત ન ગમે, કારણ કે નરેન્દ્ર મોદીએ તો હારતોરા પહેર્યા, પણ સંસદ જ્યારે ચાલુ હોય ત્યારે આવી કોઈ ઘોષણાઓ કરવાની હોય તો એ પહેલા સંસદમાં કરવી પડે. આવી પરંપરા એ મને લાગે છે કે જયનારાયણભાઈ મંત્રી પણ રહ્યા છે, ધારાસભ્ય પણ રહ્યા છે, એટલે એમને ખ્યાલ છે અને આપણા દર્શકોને પણ ખબર હશે. પણ નરેન્દ્ર મોદીએ તમામ વ્યવસ્થા તંત્રોને એસી કી તેસી કરીને એમણે છે ને શાસન કરવાનું પસંદ કર્યું છે. અને મને કેશુભાઈ યાદ આવે છે, જયનારાયણભાઈ કેશુભાઈ કહેતા હતા કે ઇન્દિરા ગાંધીએ તો ઇમરજન્સી ઘોષિત કરી હતી, બંધારણની કલમ મુજબ ઘોષિત કરી હતી. નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે છે ને અઘોષિત ઇમરજન્સીની વાત કરી હતી. અને જયારે દેશભરમાં એમણે આજે જે આ ઉપાડો માંડ્યો છે એ આ દેશને અમેરિકાનું ખંડિયું રાજ્ય બનાવી દીધું હોય એવું લાગ્યા વિના રહેતું નથી. નહીં તો ડોનાલ્ડ ટ્રમ્પ એ જાહેરાતો સતત કર્યા કરે અને પછી આપણે ત્યાંથી કન્ફર્મેશન મળે. ડોનાલ્ડ ટ્રમ્પ આપણે ત્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો વિરામ જાહેર કરે ને એના પછી આપણે ત્યાં ઓપરેશન સિંદૂર એનો સંઘર્ષ વિરામ થાય. આ બધું છે ને ન થાત, અથવા આ ડીલ પણ મારી પાસે ડોનાલ્ડ ટ્રમ્પની એ ટ્વીટ છે અને એમાં નરેન્દ્ર મોદીને એ જ્યારે ખૂબ જ માન સાથે બોલાવે છે અથવા બોલે છે અથવા મોદી માટે એવા વિશેષણો વાપરે છે. He is one of my greatest friend and a powerful and respected leader of his country. હવે જ્યારે જયનારાયણભાઈ આખો આપણે જો તમે જે રીતે ક્રોનોલોજી કહી એ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે મોદીના વખાણ કર્યા છે ત્યારે એમણે કંઈક ને કંઈક ભારતની વિરુદ્ધમાં પગલા લીધા છે એ આપણે જાણીએ છીએ. આજે છે ને આપણા મીડિયામાં પણ 50% ટેરિફથી 18% કરી નાખવામાં આવ્યું, મોદીની ઉપલબ્ધિ. અરે ભાઈ, પેલા ટ્રમ્પભાઈએ તો 25% માંથી 18% ની વાત કરી છે. અને બીજું, જયનારાયણભાઈની સાથે એક બાબતમાં હું અસંમત છું કે આ ભાઈ ગાંડીઓ નથી. There is a method in his madness. Yes. એ રાજા ધીરાજ થવા માંગે છે. અનિલ અંબાણીએ નરેન્દ્ર મોદીને ગાંધીનગરમાં રાજાઓના રાજા કહ્યા હતા વાઇબ્રન્ટમાં. અનિલ અંબાણીએ ઇપ્સ્ટીન ફાઇલમાં છે, નરેન્દ્ર મોદીનું નામ પણ આવ્યું છે અને બીજા ઘણા બધા નરેન્દ્ર મોદીના મિનિસ્ટરનું નામ પણ આવ્યું છે. એટલે એબસ્ટેન ફાઇલોમાંથી એ છે ને સતત મને લાગે છે કે દુનિયાભરને બ્લેકમેલ કરે છે એવું લાગ્યા વિના રહેતું નથી. ને નરેન્દ્ર મોદી એ બ્લેકમેલ થઈ રહ્યા છે એવું રાહુલ ગાંધીએ જે કહ્યું કે કોમ્પ્રોમાઇઝ થયા, હથિયાર એને નાખી દીધા છે, શરણાગતિ સ્વીકારી લીધી છે, એ વાત છે ને માનવા માટે પ્રેરાવવું પડે એમ છે, કારણ કે દેશના હિત જે છે એની સાથે કોમ્પ્રોમાઇઝ કરે છે. આ જે ડીલની વાત છે એ ડીલ
જો નથી થયું તો નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાજ્યસભાની અંદર આવીને કહેવાની એનામાં હિંમત હોવી જોઈએ કે આ ડીલ નથી થયું, અથવા ટ્રમ્પ ખોટું બોલે છે. પણ એ તો રાહુલ ગાંધીએ એમને ચેલેન્જ કર્યા હતા કે તાકાત હોય તો સંસદની અંદર બોલો. પેલા એ 60 વખત કે 70 વખત કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેં સંઘર્ષ વિરામ કરાવ્યો, અને હવે આ ડીલની જાહેરાત પણ પાછો એ જ કહે છે. એની એગ્રીકલ્ચર સેક્રેટરી એમ કે છે કે દર વર્ષે એટલે 2024માં $1.3 બિલિયન એ એમના એગ્રીકલ્ચરનો ભારત સાથેના સંબંધોમાં જ એને ખોટનો ધંધો હતો. એ હવે છે ને આપણે માલામાલ થઈ જઈશું. અમેરિકાના ગ્રામીણ ક્ષેત્રના ખેડૂતો એ માલામાલ થઈ જશે. અને મારે એમાં ઉમેરવું છે સાહેબ કે મારા દેશના ખેડૂતો બરબાદના બરબાદ થઈ જશે. જયનારાયણભાઈએ સાચી વાત કહી કે સહકારી ડેરી એ માત્ર સહકારી ડેરીઓ જ નહીં, કારણ કે એમાં તો મલાઈ હજારો કરોડની મલાઈ ઉતારે છે બધા. બીએમ વ્યાસને જરા પૂછો તો ખબર પડે કે કેવા કેવા ધંધા હાલે છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના જે મેનેજિંગ ડિરેક્ટર રહ્યા છે. અને સાહેબે જે કહ્યું એમ, જયનારાયણભાઈએ જે કહ્યું એમ કે માત્ર કોઓપરેટિવ ડેરિંગ નહીં, પ્રાઇવેટ ડેરીઓ પણ ખતમ થઈ જશે. કારણ કે અમેરિકાનો માલ છે ને એ સસ્તો પડશે, કારણ કે તમે છે ને 0% ટેરિફ થી લાવશો એવું ટ્રમ્પભાઈએ આદેશ કર્યો છે. મારો પ્રાઇમ મિનિસ્ટર ટ્રમ્પના આદેશ માને છે, મારો પ્રાઇમ મિનિસ્ટર શી જિનપિંગના આદેશો માને છે, મારો પ્રાઇમ મિનિસ્ટર પુતિનના આદેશો માને છે. તો મને પ્રશ્ન એ થાય છે કે મારો દેશ સોવરીન છે કે નહીં, સાર્વભૌમત્વ રાષ્ટ્ર છે કે નહીં, આ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. અને મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાને શરમ આવવી જોઈએ કે આ દેશને વેચવા નીકળેલા શાસકો, એમની સામે એમણે વિરોધનો અવાજ, એમનામાં જો મહિલો જીવતો હોય તો એમણે કરવો જોઈએ, અવાજ ઉઠાવવો જોઈએ. પણ એ નહીં ઉઠાવી શકે, કારણ કે દેશભરના ભ્રષ્ટ લોકો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ત્યારે એ છે ને દૂધે ધોયેલા થઈ જાય છે. આપણી પાસે અનેક ઉદાહરણો છે, મહારાષ્ટ્રથી લઈને આસામ સુધીના. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બુકલેટો છાપતા હતા એમના ભ્રષ્ટાચારની, શ્વેતપત્રમાં એમના નામ મૂકતા હતા ભ્રષ્ટાચારી તરીકે, પણ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો એ દૂધે ધોયેલા. પણ જ્યારે આખા દેશને માથે આફત આવી હોય, સાહેબ આપે કહ્યું કે ડીલ નથી થયું યુરોપિયન યુનિયન સાથે, પણ યુરોપિયન યુનિયન સાથે મધર ઓફ ઓલ ડીલ્સની ઘોષણાઓ જે રીતે કરાવી એમણે, નરેન્દ્ર મોદી બીજું કશું જ કરવા નથી માંગતા. એ માત્ર ને માત્ર પોતાના મતદારો જે છે એમને મેસ્મેરાઇઝ કરવા માંગે છે, ચૂંટણીઓ જીતવા માંગે છે, દેશનું હિત જાય ભાડમાં. મને લાગે છે કે હું ભારતીય છું એનું મને ગૌરવ છે, અને મારા દેશને વેચાતો હું જોઉં તો એ મને અસહ્ય થઈ પડે. સંસદની અંદર મારા આર્મી ચીફ નરવણે, જનરલ નરવણે લખેલા સત્યને એને પેશ કરવાની વાત જ્યારે આવે ત્યારે ત્યાં બોલવા નથી દેતા. સાચી વાત એને છે ને સંસદમાં પણ જો ન બોલી શકાય, અને આજે તો પાછા 8 સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બજેટ સત્ર સુધી. કદાચ રાહુલ ગાંધીને પણ સસ્પેન્ડ કરી નાખે, વિરોધ પક્ષના નેતા, પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગને. કારણ કે મને લાગે છે મોદીને સૌથી વધારે ડર છે ને રાહુલ ગાંધીનો લાગે છે. હવે તો એ પપ્પુ રહ્યો નથી એમની દ્રષ્ટિએ પણ, કારણ કે જ્યારથી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા શરૂ કરી, લાખો લોકો જોડાયા, અને આજે તો છે ને સંપૂર્ણપણે આખો વિપક્ષ એ રાહુલ ગાંધીની સાથે છે. આપણે સંસદમાં જોયું. અને મોદી સરકાર અને એમના કોંગ્રેસમાંથી આવેલા કિરણ રિજિજુ જેવા મંત્રીઓ એ કોંગ્રેસને ઉપદેશ કરે છે, અને આઝાદીની લડાઈની યાદ દેવડાવે, રાષ્ટ્રપ્રેમ શીખવે છે.
સાહેબ આ જ પ્રશ્ન છે. આપે યુરોપિયન યુનિયનના પેલાની વાત કરી ત્યારે મારે એના વિશે કહેવું છે. એની જાહેરાત સાહેબ ગોઠવણ મુજબ કરવામાં આવી છે કે ચૂંટણીઓ આવી રહી છે રાજ્યોની, અને એમાં છે ને ઢોલ પીટી શકાય. અને આ દેશની પ્રજા જે છે એને તો છે ને મોદી શાહ છે ને એ આમ કહીને કે બુદ્ધિ વગરની માને છે. દેશની પ્રજા એટલી બુદ્ધિ વગરની નથી. ઇન્દિરા ગાંધીને પણ જે હરાવી શકે એ उसके सामने मोदी क्या चीज है. ઇમરજન્સી ના આપણે ટીકાકાર છીએ, ઇમરજન્સીને વખોડી છે આપણે, પણ અત્યારે જે પ્રકારે એ વર્તી રહ્યા છે, સંસદના સત્રમાં હાજર નથી રહેતા, અને હાજર રહે તો સાચી વાત સાંભળવા તૈયાર નથી હોતા. એ વખતે કારણ કે ટ્રમ્પભાઈ સાથે કેવી વાતો થાય છે એ જરા સમજવા જેવી છે. મને એવું લાગે છે કે ટ્રમ્પ મોદીને બ્લેકમેલ કરે છે. આઈ એમ ઓપન ટુ કરેક્શન. જો બ્લેકમેલ ન કરતો હોય તો છે ને આટલા બધા ઝૂકી જવાની જરૂર શું છે? 70 વખત એ કહે કે મેં યુદ્ધ વિરામ કરાવ્યો છે, અને પછી પાકિસ્તાનના આર્મી ચીફને પોતે ભોજન ઉપર બોલાવે. નરેન્દ્ર મોદી સામેથી મે આઈ મીટ યુ સર કે એને મળવા માટે જાય, અને એ કે બ્રિક્સ ઇઝ ડેડ, અને નરેન્દ્ર મોદી જવાબ ન આપી શકે. સાહેબ આવો મારો વડાપ્રધાન. ઇન્દિરા ગાંધીની સામે આપણે વિરોધ કરતા હતા, પણ એ ઇન્દિરા ગાંધીએ અમેરિકાને જે પાઠ ભણાવ્યો હતો એ આજે છે ને ખૂબ યાદ આવે છે. કારણ કે મારા દેશનું હિત એને પાકિસ્તાનના ટુકડા કરાવી નાખ્યા. અમેરિકા એ પાકિસ્તાનને પક્ષે હતું છતાં. અને અત્યારે મારી સરહદો સલામત નથી. આ એ જ કિરણ રિજિજુ, પાર્લામેન્ટરી મિનિસ્ટર, જે કોંગ્રેસમાં હતો, ભાજપમાં આવ્યો, પાછો છે ને ભાજપમાંથી કોંગ્રેસમાં ગયો, કોંગ્રેસમાંથી પાછો ભાજપમાં આવ્યો, અને આમનો મેન ફ્રાઈડે થઈ ગયો. અરુણાચલ પ્રદેશનો સાંસદ છે, ભારતીય જનતા પાર્ટીનો લોકસભાનો સભ્ય, અને લોકસભાનો ત્યાંનો બીજો એક સભ્ય છે. 2 સીટ છે. તાપીર ગાઓ, જેમની સાથે હું વાત કરતો હોઉં છું ઘણી વખત, એ કહે છે કે ચીનાઓ છે ને આપણી સરહદમાં આવીને ગામ વસાવ્યા છે, અને મોટા સાહેબ કહે છે કે કશું થયું નથી. ચીનને સર્ટિફિકેટ આપે છે. કેમ ભાઈ, શી જિનપિંગ તમારો સગો થાય છે કે શી જિનપિંગ પણ કઈ બ્લેકમેલ કરે છે? પ્રશ્નો તો ઉઠવાના, કારણ કે જ્યાં સુધી તમે જવાબ નહીં આપો ત્યાં સુધી આ થવાનું છે. એટલે સાહેબ તમે જે વાત કરી છે, આ ડીલ જે છે એ મારા ખેડૂતોને બરબાદ કરી દેશે, મારા ઉદ્યોગોને બરબાદ કરી દેશે, એવા પ્રકારનું છે ડીલ. અને 140 કરોડ કરતા વધારે વસ્તી ધરાવતા મારા દેશને એ લોકો માર્કેટ ગણે છે. સાહેબ એમની એગ્રીકલ્ચર સેક્રેટરીએ જે ટ્વીટ કર્યું છે એ બહુ સ્પષ્ટપણે કહે છે કે આપણને મોટું માર્કેટ મળે છે. એટલે અમેરિકાને આપણે જેને કે સાહેબ ડરે છે વેનેઝુએલા જેવું થશે કે બીજું કઈ થશે? શું થશે? નાના દેશોએ પણ પડકાર્યા છે સાહેબને, અરે ટ્રમ્પ સાહેબને. આપણા ત્યાં હાથમાં અને પગમાં બેડીઓ સાથે છે ને એમણે ખેપો મોકલી ભારતીયોની, તો સાહેબે ઉફ નથી કર્યું. એટલે મને એવું લાગે છે સાહેબ કે આ ટ્રેડ ડીલ હોય કે પછી આપણું બજેટ હોય, એ અમેરિકાના લાભાર્થે અથવા તો મોટેરાઓના લાભાર્થે બન્યું હોય એવું લાગે છે. મને લાગે છે કે સાહેબના મિત્રોને માટે એ ખુવાર થઈ જવાની તૈયારી ધરાવતા હોય એવું લાગે. મને લાગે છે આપણા દર્શકો સાહેબ, ધ રિયલ ડિબેટના દર્શકો એટલા તો સમજદાર છે કે આ બધી વાતો એ સમજે છે કે કોના લાભાર્થે આ બધું ચાલી રહ્યું છે. જય નારાયણભાઈ. હરિભાઈ, એક વસ્તુ જે નથી સમજાતી, તમારી વાતને આગળ વધારવા માંગુ છું, એ છે કે આપણે ઘર આંગણાના ડેરી ઉત્પાદનો સામે 2 કારણસર વાંધો છે. એક તો ત્યાંની જે પ્રોડક્ટ છે એ કોસ્ટિંગની ભાષામાં કહીએ તો કન્ટ્રીબ્યુશન ટુ ધ ફિક્સ કોસ્ટ એટલું કરે એટલે નફો કરતી થઈ જાય, વધારાની સ્પેર કેપેસિટી યુટિલાઇઝેશનથી આપણે ત્યાં આવવાની, એટલે ઘણા નીચા ભાવે અહીં આવી શકે. પણ એથી વધારે અગત્યની બાબત એ છે કે એ
આપણા લાગણીઓની સાથે ચેડા કરે છે, કારણ કે જે દાણ ખવડાવવામાં આવે છે ત્યાં ઢોરને એ નિરામિષ છે, અને આપણે દૂધનો પંચામૃતમાં ઉપયોગ કરીએ છીએ. એટલે ભારતીય જે લાગણીઓ છે એ આ પ્રકારની ભેળસેળવાળા દૂધ અથવા એની ઉત્પાદનો માટે હોઈ શકે નહીં. એટલે આ બંને મુદ્દે જ્યારે ડીલ આવે ત્યારે ક્યાંક ને ક્યાંક, જેમ એ લોકો આપણે જે કાર્પેટ મોકલતા હતા તેમાં ક્યાંય બાળમજૂરો નથી રાખ્યા કે કેમ, માનવ અધિકારોનું ઉલ્લંઘન નથી થયું કે કેમ, આ બધી ઇન્સ્પેક્શન અને સર્ટિફિકેશન માંગતા હતા, તેમ આપણે પણ એવી જોગવાઈ કરવી જોઈએ કે આ જે ગાયો છે તેને જે દાણ આપવામાં આવે છે એમાં કોઈ પણ પ્રકારના જે નિરામિષ લોકો છે એમને અથવા તો દેવ પૂજામાં વપરાવા માટે જે શુદ્ધતા જોઈએ એ એની લાગણીઓ સાથે ખેલ નથી થયો. બીજો મુદ્દો છે એ હરિભાઈ એથી વધારે ગંભીર છે, કારણ કે ગામડાઓની અર્થવ્યવસ્થા, આપ તો ગામડામાંથી આવો છો મારી જેમ, ગામડાઓની અર્થવ્યવસ્થા ડેરી ઉદ્યોગ ઉપર ઘણી મોટા પાયે આધારિત છે. આજે એક વિધવા બાઈ હોય અને ઘરે 4 ઢોર રાખે તો પોતાના દીકરા દીકરીને ભણાવી શકે, પરણાવી શકે ડેરીમાં દૂધ ભરીને. એ સ્થિતિ છે. દિવસે દિવસે એમાં પણ એનો નફો કપાતો જાય છે, કારણ કે દાણ મોંઘા થતા જાય છે, બાકીના 4 ને એના ઇનપુટ્સ મોંઘા થતા જાય છે. એક જમાનામાં હું જયારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે જારના પૂળા રૂપિયાના 2 મળતા હતા, તોય મોંઘા કહેવાતા હતા. ત્યાં 25 રૂપિયા કરતા વધારે કિંમતે એક પૂળો મળે છે. એટલે 4 મોંઘી થાય, દાણ મોંઘું થાય, મજદૂરી મોંઘી થાય, બધું મોંઘું થતું જાય છે, અને ઢોરની કિંમત પણ. એટલે દૂધની જે ખરેખર પોષણક્ષમ કિંમત જોઈએ જો વર્કઆઉટ કરીએ આપણે, તો મને એવું એક વેગલી યાદ છે ને, આઈ વિલ બી હેપી ટુ બી કરેક્ટેડ, કે ક્યારેક એક અભ્યાસ થયો હતો પશુપાલન વિભાગ તરફથી અથવા તો કોઈ મેનેજમેન્ટ સંસ્થા તરફથી, અને એમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા પછીના પ્રદેશ સિવાય ગુજરાતમાં ભેંસ પણ વાયેબલ નથી. જો તમે આ બધા ખર્ચા એના પર નાખો તો આજે ખેડૂત પોતાની મજદૂરી નથી ગણતો, ખેતીની બાય પ્રોડક્ટ તરીકે 4 ત્યાંથી લાવીને નાખે છે એની કિંમત નથી ગણતો, આ બધું એ ગણતો નથી, એટલે એને દૂધ પરવડે છે. પણ આ બધું જો નાખવામાં આવે તો ભેંસ એ દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય પરવડે નહીં. આ પરિસ્થિતિ છે. ત્યારે અમેરિકાથી મિલ્ક પ્રોડક્ટ જો આવે તો એ આપણા સહકારી ડેરીઓને તો પૂરી જ કરી નાખશે. ખાનગી ડેરીઓ માટે પણ, જે નાની ડેરીઓ છે એમના માટે પણ કપરા દિવસો હશે, પણ તોય ખાનગી ડેરીઓ આમ તેમ કટિંગ ધ કોર્નર્સ કરીને જીવી જશે. હરિભાઈ, અત્યારે જે ઉદારીકરણ થયું છે ડેરીના કાયદામાં, એમાં 50% કરતા વધારે દૂધની પ્રોસેસિંગ હવે ખાનગી સેક્ટરના હાથમાં છે. એટલે જે સહકારી દૂધ ક્ષેત્ર છે એ ધીરે ધીરે માઇનોરિટી સ્ટેક હોલ્ડર બનતું જાય છે. તેવે સમયે ભારત સરકારે આ સ્પષ્ટતા કરવી જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય કે આ શું છે ખરેખર ડેરી. ત્યારબાદ પિયુષ ગોયલે ક્યાંક એવું કહ્યું છે કે મકાઈ, કોર્ન, એની ઇમ્પોર્ટથી ઇથેનોલ બનાવવા માટે મેં વાપરવાનું છે. ભાઈ, આપણા ત્યાં હવે ઇલેક્ટ્રિક વેહિકલોનો જમાનો આવ્યો છે, ઇલેક્ટ્રિક વાહનો વધતા ચાલ્યા છે, એમાં ઇથેનોલ ક્યાં વાપરવાના છે? તો ઇથેનોલ તો એ કોઈક વ્યક્તિ વિશેષની ફેક્ટરી છે અને એના કારણે એ ઘૂસી ગયું છે. બાકી ઇથેનોલ વાપરવાથી ગાડીના મશીન ખલાસ થઈ જાય છે. વહેલા 10 વર્ષે તો ગાડી તમારે સ્ક્રેપ કરી નાખવી પડે, એ જાતનો એનો મશીનને ઘસારો પહોંચે છે. સોયાબીનની આયાત થવાની છે. સૌરાષ્ટ્રમાં હવે સોયાબીન મગફળીના વિકલ્પે ખેડૂત વાવતો થયો છે, કારણ કે સ્ટડી ક્રોપ છે. મધ્યપ્રદેશ મોટા પાયે સોયાબીનનું ઉત્પાદન કરે છે, ઉત્તર પ્રદેશમાં થાય છે. ત્યારે સોયાબીનના ખેડૂતોનું શું થશે? અને બીજી જે એગ્રો પ્રોડક્ટ છે,
એ એગ્રો પ્રોડક્ટ કઈ આવવાની છે અને કેમ આવવાની છે. આ સ્પષ્ટતા વહેલી તકે ભારત સરકારે કરવી જોઈએ, કારણ કે અત્યારે આ કરાર અથવા સમજૂતી શું થઈ છે એનું લેખિતમાં એક ટ્રમ્પના ટ્વીટ સિવાય અથવા તો છૂટાછવાયા જે એમના મંત્રીઓના ઉચ્ચારણો સિવાય લેખિતમાં કંઈ નથી. ત્યાર પછી સંરક્ષણ ખરીદીની વાત આવે હરિભાઈ, તો અમેરિકા ક્યારેય પોતાની લેટેસ્ટ ટેકનોલોજી આપતું નથી. જે આપે છે ટેકનોલોજી એમાં પણ સ્પેર પાર્ટ્સ આપવાનો મોનોપોલી પોતાના હાથમાં રાખે છે. એટલે ખરા સમયે તમને અટકાવીને ઉભા રહી જવું પડે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ અમેરિકા ઉપર તમે આધારભૂત રહો જો સંરક્ષણ ખરીદી માટે તો થાય. આ મુદ્દે પણ જે કંઈ કરાર થયા હોય બાબત ભારત સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. રશિયા એની ટેકનોલોજી પણ આપે છે અને રશિયાએ કોઈ દિવસ કાંડું આંબળીને આપણે જ્યારે જરૂર હોય ત્યારે એને આપણી પાસેથી ક્યારેય ધાર્યું કરાવ્યું નથી. એટલે આ મુદ્દે પણ સ્પષ્ટતા જરૂરી છે. ત્રીજો મુદ્દો છે ભાઈ કે ઉર્જા એક એવી વસ્તુ છે કે જેને તમે અડો એટલે ઇન્ફ્લેશનથી માંડી બધી જ વસ્તુઓને ટચ થાય. હવે રશિયા પાસેથી આપણે જે ક્રૂડ ઓઇલ ખરીદતા હતા એ 30% સસ્તું ખરીદતા હતા, રૂપિયામાં ખરીદતા હતા. હવે અમેરિકા પાસેથી $4 ઓછા હતી. હા, હવે અમેરિકા પાસેથી ને વેનેઝુએલા પાસેથી, વેનેઝુએલા એટલે અમેરિકાનું પ્રોક્સી જ છે, હવે એની પાસેથી ખરીદીશું તો એ જ ભાવે રશિયાના ભાવે આપણે માની લઈએ તો ત્યાંની ટ્રાન્સપોર્ટ કોસ્ટ બહુ વધી જશે. એટલે આપણને સરવાળે એ તેલ મોંઘું પડશે અને એના કારણે આપણા ઉર્જામાં જે કિંમતો છે એમાં વધારો થશે, ટ્રાન્સપોર્ટથી માંડીને વીજળી સુધીમાં. અને એની અસર આપણા ઉદ્યોગોને પણ પડશે અને સામાન્ય માણસને પણ એના જે રોજબરોજના ખર્ચાઓ છે ઇલેક્ટ્રિક બિલથી માંડીને એના પર પડશે. એટલે આ બધા કારણોસર દર્શક મિત્રો આ જે કરાર અંગે જાહેરાત કાલે કરવામાં આવી એ અમુક ચિંતાઓ ઊભી કરે છે. એની ખરેખર ટેક્સ્ટ હરિભાઈ સાચું કહ્યું કે અત્યારે પાર્લામેન્ટ ચાલે છે ત્યારે પાર્લામેન્ટ સમક્ષ મુકાવી જોઈતી હતી અને પાર્લામેન્ટને એની ચર્ચા કરવાની પણ તક મળવી જોઈતી હતી, કારણ કે પાર્લામેન્ટ ચાલુ હોય ત્યારે આ પ્રકારના મોટા નિર્ણયો પાર્લામેન્ટ બહાર જાહેર કરવા એ પાર્લામેન્ટની અવમાનના છે. એવું અમને શીખવાડવામાં આવતું જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે, કે વિધાનસભાનું બજેટ સત્ર બોલાવાયું હોય ત્યાર બાદ કોઈ પણ પ્રકારની નાણાકીય જેમાં લેતી દેતી થવાની હોય, સરકાર જતું કરવાની હોય અથવા તો ટેક્સ નાખવાની હોય, એની જાહેરાત વિધાનસભા બહાર થઈ શકતી નથી, નહીં તો ઔચિત્ય ભંગ થાય. હવે આ બધા જ કાયદાઓ કાગળ પર થઈ ગયા છે. એટલે તૂટ્યું શું છે? કાયદો નથી તૂટ્યો, વ્યવસ્થા તૂટી છે હરીભાઈ. સિસ્ટમ્સ આર બીંગ બ્રોકન અને વ્યવસ્થા તૂટી છે માટે ફરી અને પાટા પર લાવતા કોઈ પણ સરકાર આવે એને આંખે પાણી આવી જશે, કારણ કે દાખલા આ જ અપાશે અને ઘણો લાંબો સમય આ સરકાર ચાલી છે. નરેન્દ્રભાઈની આ ત્રીજી ટર્મ છે. એટલે ભારત સરકાર દ્વારા ઔચિત્ય ભંગ થતું હોય એ થતું ચરમસીમાએ પહોંચ્યું છે. પછી ઇલેક્શન કમિશનનું SIR હોય એમાં પણ સરકારી મશીનરીનો જે રીતનો ઉપયોગ થાય છે ત્યાંથી માંડીને ચૂંટણી સમયની વાત કરીએ તો. એટલે આ અમેરિકા સાથેની ડીલ હરિભાઈ મારા મત પ્રમાણે ભારત સરકારે આ દેશના નાગરિકોના હિતાર્થે એની જે કંઈ ટેક્સ હોય તે જાહેર કરવી જોઈએ. અને વાંધો શું છે? વિરોધ પક્ષને તમે ચર્ચા માટે બોલાવો તો એમના તમે શું આ અંગેના અભિપ્રાયો છે તે તો જાણો. કદાચ એમના મનમાં ગેરસમજ હોય જે અત્યારે $500 બિલિયન પરચેસ માટે આપણા મનમાં છે. એની સ્પષ્ટતા ના થાય ત્યાં સુધી હું માનું છું કે આમાં કંઈક ભૂલ છે આંકડામાં અથવા તો રજૂઆતમાં કંઈક ભૂલ છે. ત્યારે અમેરિકા સાથેનો આ વેપાર સમજૂતી આજે આપણી સમક્ષ આવી છે, અસ્પષ્ટ છે
સામાન્ય રીતે ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો, ભારતનો ખેડૂત અને ડેરી ઉદ્યોગ, ભારતનો આમ નિકાસકાર અને ભારતની બજાર માર્કેટ, આ બધાને એની વિપરીત અસર પડે એવી પૂરી સંભાવનાઓ છે. આ મુદ્દે મને લાગે છે કે ભારત સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ, અને ભારત સરકાર સ્પષ્ટતા કરશે તો અમે એ સ્પષ્ટતાને પણ એમ જ તમારી સામે લઈ આવીશું. અમારો આમાં કોઈ વ્યક્તિગત સ્વાર્થ અથવા તો કોઈ પ્રેજુડિસ જેને કહેવાય પૂર્વગ્રહ નથી. માત્ર દેશના હિતને લક્ષ્યમાં રાખીને જે સમજણ પડે છે તે સમજણ પ્રમાણે આમાં કંઈક ખૂટે છે એવું લાગે છે, એટલે આ ચર્ચા તમારી સામે મૂકી છે. સમાપન માટે હું હરિભાઈને વિનંતી કરીશ અને પછી આપણે ચર્ચાને સમાપન તરફ દોરી જઈશું. નહીં, મારે આપે જે કહ્યું એમાં 2-3 મુદ્દાઓ જ ઉમેરવાના છે. આપે મને લાગે છે કે બહુ સરસ રીતે સમઅપ કર્યું જ છે. પહેલી વાત તો એ છે કે આપણું દેવું, વિદેશી દેવું ખાસ કરીને 2014 થી માંડીને અત્યાર સુધીમાં કેટલા ગણું વધી ગયું છે એના આંકડાઓ સરકાર છુપાવી રહી છે. બજેટમાં પણ છે ને એ છુપાવે છે, પરંતુ એ આંકડાઓ છે ને આપણા સુધી પહોંચી જાય છે. એટલે અનેક ગણું વધી ગયું છે એ. અને આ છે ને, મેં તો ઝોલા લેકે ચલ દૂંગા, એમને તો જાણે કે કંઈ ફરક નથી પડતો. જ્યાં ટ્રેનો છે ને, આપણી ટ્રેનો એ સમયસર આપણે ચલાવી શકતા નથી, અને બુલેટ ટ્રેનની એવી શી જરૂર છે? આ બેઝિક પ્રશ્ન છે. પણ બુલેટ ટ્રેન માટે 50 વર્ષ માટેનું આપણે દેવું કરી રહ્યા છીએ, એટલે આવતી પેઢીઓ છે ને એ ચૂકવશે. પણ એ કિંમત બમણી થઈ ગઈ ઓલરેડી હરિભાઈ. જે અંદાજિત ખર્ચ હતો એ એમાં વિલંબ અને અન્ય કારણોસર બમણો થઈ ગયો છે, એવા સમાચાર હમણાં હતા. યસ. અને ભલે જાપાન છે ને એ 0.1% થી આપણને આપે, પણ બીજા દેશોને 0.001% થી આપે છે લોન. એટલે એ છે ને કઈ બહુ સારા સમાચાર લોન માટેના પણ નથી, પણ લોકોને છે ને માથે બોજો નાખવાનું એ બહુ સારું છે. આપણે મને લાગે ચારવાકની થિયરીમાં એ માનતા હશે. આમ તો ચારવાકે એવું કહ્યું છે હરિભાઈ કે યાવત જીવમ સુખમ જીવેત. હા, આપણે સુખે જીવવાનું છે, અને પછી જો સુખી હો તમે તો ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, તો દેવું કરીને ઘી પીવો. ઘી પીઓ. એમાં પહેલી ભાવના આખું જીવન યાવત જીવમ સુખમ જીવેત છે. હા, રાઈટ 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 રાઈટ. એટલે આ પ્રકારનું જે આખું ચાલ્યું છે. બીજું સાહેબ, તમે જે કહ્યું કે ત્યાંથી જે દૂધ અથવા એના પ્રોડક્ટ્સ, આપણે ડેરીના પ્રોડક્ટ્સ જે આવશે એ કેવા હશે એની વાત. અરે જે લોકો કતલખાનાઓ પાસેથી છે ને ઇલેક્ટ્રોલ બોન્ડમાં કરોડો રૂપિયા લે છે, એ લોકોની પાસેથી તમે આવી અપેક્ષા કરો એ જ ખોટી વાત છે સાહેબ. અને આ તો જગ જાહેર થઈ ગયું છે. ધર્મને નામે રાજ કરવું, રાજકારણ ખેલવું, અને ગોવંશ ગોમાંસની નિકાસમાં આપણે બ્રાઝિલ પછીના નંબરે આવીએ. આ તો મને લાગે છે મોદી શાસનમાં જ થયું સાહેબ. મોદી શાસન પહેલા તો જીવતા પશુઓ એક્સપોર્ટ પણ નહોતા થતા સાહેબ. તમને ખ્યાલ છે, નાગપુરમાં તો વિરોધ થયો એટલે ત્યાંથી પ્લેન ને ગયો. મહાજનમ નામની સંસ્થા કે વિનિયોગ પરિવાર નામની સંસ્થાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અતુલ શાહ, એને મને જે આંકડાઓ મને નિયમિત રીતે મોકલાવે છે એક્સપોર્ટના, ગોમાંસના એક્સપોર્ટના, સાહેબ હું તો ચોંકી ગયો છું કે આ સરકાર છે ને એ હિન્દુ હોવાનો અંચળો ઓઢે છે અને ગોવંશની હત્યા કરાવે છે. પછી જોયું કે કતલખાનાઓ પાસેથી એને પૈસા લીધા છે, તો એની પેલી તો રહે જ ને. એટલે મુશ્કેલી એ છે, જે શંકરાચાર્યનું માન ન જાળવી શકે એની પાસેથી ધર્મની અપેક્ષા કેવી? એટલે આ લોકોએ છે ને ધર્મને તો એનો આડંબર છે, બાકી તો એમનું અર્થ કારણ એ જ અર્થ મેળવવા માટે જ. અર્થ એટલે મિનિંગ નહીં, પણ અર્થ એટલે ધન પ્રાપ્તિ. કદાચ એ દેશને માટે, દેશ ભલે ખાડે જાય પણ એ લોકો સંપન્ન થાય. પરિવારવાદની વાત કરે છે ને આ ભાઈ, પહેલા તમે હમણાં જ નામ લીધું એમનું, પિયુષ ગોયલ, વેદ પ્રકાશ ગોયલ અને ચંદ્રકાંતા ગોયલનો છોકરો, પરિવારવાદની વાત કરે છે મોદી.
અને આ પરિવારવાદમાંથી જ આવે છે, બધા જ પરિવારવાદમાંથી આવે છે. એની વાત કરે છે ભાઈ. એટલે સાહેબ હું તો એમ કહું છું કે આ લોકોના બેવડા ધોરણો છે, પ્રજાને મૂરખ બનાવે છે, અને પ્રજા છે ને એને ધર્મનું અફીણ જે રીતે પીવડાવ્યું છે એની અંદર છે ને બેફામ બની ને ખેલ ચાલે છે. અને પેલા 82 કરોડ ને મફત રાશન આપે છે એમ કે છે, એટલે વોટ તમારે મને આપવાનો, 25 કરોડ ને અમે છે ને ગરીબી રેખાની ઉપર લાવ્યા એમ કહેવાનું, અને 82 કરોડ ને મફત રાશન આપવાનું. મને લાગે છે એમના ખિસ્સામાંથી તો આપતા નથી, તમારા મારા ટેક્સના પૈસામાંથી આપે છે, આ દેશના નાણાંમાંથી આપે છે. અને LIC અને બીજી બેંકો છે ને એ બરબાદ કરી મૂકી છે, ત્યારે આ બધા નાણાં પેલા મેળવી રહ્યા. રિઝર્વ બેંકના રિઝર્વ ફંડ્સ વાપરી રહ્યા છે સાહેબ. આ જયારે ભોપાળા બહાર આવશે ને ત્યારે લોકોની આંખો છે ને 4 થઈ જશે. શું કહેવાનું સાહેબ? પણ આપણે એવી અપેક્ષા કરીએ કે ટ્રેડ ડીલ શું થયું છે એ સંસદમાં સરકાર પોતાના એના વિશે ચર્ચા કરે તો આપણે ફરીથી જે હકીકતો છે તે મૂકીશું, હવે કઈ વાંધો નથી. યસ યસ. ધન્યવાદ હરિભાઈ, આપ જોડાયા અમારી સાથે અને ખૂબ ખુલીને અને આંકડાઓ હકીકતો સાથે તથ્યો સાથે આપણે વાત કરી, સમય ફાળ્યો. આજનો દિવસ આપના માટે અત્યંત કાર્યરત દિવસ છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, આવજો. થેન્ક યુ સર. થેન્ક યુ.